ચાંદીપુરા વાયરસ અત્યારે ચર્ચામાં છે અને બાળકોમાં ફેલાતો આ વાયરસ કેટલાક કિસ્સામાં જીવલેણ પણ સાબિત થઈ રહ્યો છે. ત્યારે એ જાણવાનું રહ્યું કે આ વાયરસ કેવી રીતે ફેલાય છે અને તેને રોકવાના ઉપાયો શું છે. નમસ્તે, ઇન્ફો ડાયરીઝમાં આપનું સ્વાગત છે. હું છું ધ્રુવી ત્રિવેદી અને આજના પોડકાસ્ટ એપિસોડમાં આપણે જાણીશું કે શું છે આ ચાંદીપુરા વાયરસ અને તેનાથી આપણે કેવી રીતે પ્રભાવિત થઈ રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, આજે આપણે વિવિધ વાયરસથી પ્રભાવિત થઈ રહ્યા છીએ. એ તો આપણને સૌને ખબર છે કે કોરોના પેન્ડેમિક આપણને કેટલી બધી વસ્તુઓ શીખવી છે કે ઇન્ફોર્મેશન, કે જેને આપણે માહિતી કહીએ છીએ, માહિતી કેટલી અસરકારક હોય છે અને સૌથી મોટું હથિયાર હોય છે. તેથી જ આજે આપણી સાથે ચાંદીપુરા વાયરસ વિશે સમજવા ઉપસ્થિત છે ડૉક્ટર જયેશ કતીરા, કે જે નાયબ નિયામક છે એપિડેમિક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં. તેઓ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં એપિડેમિક એટલે કે રોગચાળાને અટકાવવાનું મહત્વપૂર્ણ કાર્ય અત્યારે કરી રહ્યા છે. સો ડૉક્ટર જયેશ કતીરા, આપનું હાર્દિક સ્વાગત છે અમારી ઇન્ફો ડાયરીઝમાં. નમસ્કાર. જી સર, ચાંદીપુરા વાયરસ જે છે એ સાવ સાદી ભાષામાં સમજવું હોય તો એ આપણા મિત્રોને જણાવો. ચાંદીપુરા છે એ એક નામ છે. 1965ની અંદર મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામની અંદર આ રોગ પ્રથમ દેખા દીધી અને એ ગામના નામ ઉપરથી આપણે એનું નામ ચાંદીપુરા પાડ્યું. જેમ આપણે બાળકોના નામ પાડીએ છીએ તેમાં વાયરસનું નામ ચાંદીપુરા પાડ્યું, કારણ કે ચાંદીપુરા ગામની અંદરથી એનો પ્રથમ જન્મ થયો એવું માની શકાય. ઘણા બધા વાયરસો એવા છે કે જેઓ મગજના તાવ ઉત્પન્ન કરે છે, મગજમાં સોજો ઉત્પન્ન કરે છે, જેને આપણે એક્યુટ વાયરલ એન્સેફેલાઇટિસ કહીએ છીએ. અને એમાંનું એક આ ચાંદીપુરા વાયરસ છે કે જે આપણે મગજનો તાવ એટલે કે એક્યુટ વાયરલ એન્સેફેલાઇટિસ ઉત્પન્ન કરે છે. આ વાયરસ છે એ આપણે એની ટેકનિકલ ભાષામાં ન જઈએ પણ એક આરએનએ વાયરસ છે અને આવા ઘણા બધા વાયરસો છે જે આપણે પર્યાવરણમાં હોય છે. તો આ ચાંદીપુરા વાયરસ છે તે મોટાભાગે એના વેક્ટર એટલે કે આપણે જેને સેન્ડફ્લાયની વાતો કરી તેના મારફતે આપણને ફેલાય છે. સેન્ડફ્લાયમાં કઈ રીતે ફેલાય છે એની આપણે ચર્ચા કરીએ તો કોઈ પણ વ્યક્તિને જીવવા માટે જરૂરિયાત હોય છે ખોરાકની. તો એવી જ રીતે મચ્છર છે કે સેન્ડફ્લાય છે કે એ લોકોને જીવવું હોય તો લોહી જોઈએ. આ લોહી તે માણસનું પણ લે અને પશુનું પણ લે. અને પછી બીજું કાર્ય છે એ કોઈ પણ પ્રજાતિ હોય એને પોતાના જેવી જ બીજી પ્રજાતિ ઊભી કરવાની હોય. એટલે માણસ હોય કે મચ્છર હોય તેને પોતાના જેવા બીજા મચ્છરો ઊભા કરવાના હોય, બીજા સેન્ડફ્લાય ઊભા કરવાના હોય, એટલે કે એ ઈંડા મૂકે અને આ ઈંડાને પણ જીવવા માટે પાછા લોહીની જરૂરિયાત પડે. એટલે જ્યારે કોઈ પણ શરીરમાં જો વાયરસ હોય અને એ વાયરસ જ્યારે પ્રથમ વખત લોહી લે સેન્ડફ્લાય ત્યારે પોતાના શરીરમાં લે, પોતાના શરીરની અંદર એ થોડા વખત ઉછેરે છે અને પછી જ્યારે ઈંડા મૂકવાની જરૂરિયાત પડે ત્યારે ફરી પાછું જેને કરડે એના શરીરમાં એ વાયરસ દાખલ કરી દે અને શરીરમાંથી તાજું લોહી મેળવે, જેથી કરીને એમના ઈંડાને ડેવલપ કરવા માટેનું પોષણ મળી જાય અને એમ આપણા શરીરની અંદર આ વાયરસ દાખલ થાય છે. તો સર, આ રોગ જે છે એનો ફેલાવો એટલે કે ટ્રાન્સમિશન રેટ એનો બહુ જ જલ્દી છે અને ઝડપી છે. એના વિશે અમને કહો કે કેટલો જલ્દી અને ઝડપી ફેલાય છે. જેમ આપણે વાત કરી એમ કે માણસને ચાલતા વાર લાગે, પણ જે સેન્ડફ્લાય છે અને આ મચ્છરો છે એ ઝડપથી ઉડી શકે છે. પરંતુ સેન્ડફ્લાયની એક ખાસિયત એવી છે કે તેઓ બહુ ઝાઝું ચાલી શકતા નથી, એટલે કે એ 6 ફૂટથી ઉપર ઉડી શકતા નથી અને 50 મીટરની આજુબાજુ ઝડપથી ઉડે છે. હા, પવનની લહેરખીઓ વધારે આવે તો આવા વાતાવરણની અંદર તે થોડા દૂર સુધી પણ ખેંચાઈ જાય પવનની ઝાળ સાથે. પરંતુ એમને પોતાના જે કેસ થયા છે તેમની આસપાસની 50 મીટરની ત્રિજ્યામાં વધારે શક્યતાઓ રહે. એટલે જ્યારે એમને 50 મીટરની ત્રિજ્યામાં વધારે ને વધારે એવા માણસો મળે કે જેમાં એને લોહી ચૂસવાની જરૂરિયાત રહે ત્યારે આ રોગનો ફેલાવો એક કરતાં વધારે ન થાય. પરંતુ જેમ વાત કરી એમ કે જો એનું પેટ ભરાઈ ગયું હોય તો એ જ ઘરમાં રહેતા એકને કરડે તો બીજાને ન પણ કરડે. તો આવી સેન્ડફ્લાયો આપણા ઘરની દિવાલની તિરાડોમાં રહેતી હોય છે. એટલે જ્યારે આપણે કોઈ પણ ઘરની અંદર એટલે કે કાચા ઘર હોય, એ માટીના લીપણ કરવાની જરૂરિયાતવાળા ઘર હોય ને એમાં તિરાડો હોય તો તેની અંદર તિરાડોની અંદર આ વેક્ટર રહે છે. અને વાહક કહીએ, વેક્ટર એટલે વાહક. તો આપણું જંતુ છે ચાંદીપુરા છે અને એનું વાહક છે એ આપણે વાત કરીએ એમ મોટાભાગે સેન્ડફ્લાય છે. રાઈટ.
સો સર, આ સેન્ડફ્લાય જે છે એના કારણે બીજા કોઈ પણ રોગ થવાની શક્યતા ખરી? હા, સેન્ડફ્લાય જેમ વાહક છે જેમ ચાંદીપુરાનું, એવી રીતે બીજો પણ એક છે બેક્ટેરિયા છે લેશમનિયા ડોનોવાઇનિસ. આના કારણે કાલા આઝાર થાય છે, તો એ પણ આના કારણે થઈ શકે છે. પણ આપણે જેમ વાત કરી કે 3 વસ્તુની જરૂરિયાત રહે. એક તો રોગ થવા માટે માણસની જરૂરિયાત રહે, બીજું વાહકની જરૂરિયાત રહે, અને ત્રીજી જંતુની જરૂરિયાત રહે. તો જંતુ છે આપણી પાસે, પણ જો લેશમનિયા આપણી પાસે ઉપલબ્ધ નથી તો આપણને કાલાજાર થવાની શક્યતા નથી. વાહક પાસે જંતુ જ નથી તો વાહક આપણને જે હશે તે જ આપશે. એમ આપણને ચાંદીપુરાની હમણાં શક્યતા છે. કાલાજારના કેસીસ આપણે ગુજરાતમાં જોઈ શક્યા નથી. બરાબર. સો સર, અત્યાર સુધી એવું સાંભળ્યું છે કે બાળકોમાં આ રોગ જે છે ને એ વધારે થાય છે. એનું કારણ શું? 2 કારણો. એક તો જેમ આપણે વાત કરી એમ કે સેન્ડફ્લાય છે એ બહુ ઊંચું ઉડી શકતી નથી. બાળકો લગભગ નીચે રમતા હોય એટલે પહેલી વસ્તુ, અને બાળકોને ટેવ હોય દિવાલની આસપાસ આવું બધા તિરાડો હોય એની પાસે પણ જવાની ટેવો હોય. બીજું કે બાળકોની અંદર ઇમ્યુનિટી પાવર મોટા કરતાં ઓછો હોય. એટલે જો તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો તમને કદાચ જંતુ દાખલ થાય તો તમારી રોગ પ્રતિકારક શક્તિ એને મારી નાખે. એટલે એવા સંજોગોમાં રોગ થાય નહીં. પણ જો રોગ પ્રતિકારક શક્તિ થોડી ઓછી હોય તો એ જંતુ એના ઉપર હામી થઈ જાય અને એમને કેસ દેખાય. આમ એ આ વ્યક્તિગત રીતે પણ અસર કરતી પરિબળ છે. બરાબર. તો સર, આના માટે એમના પરિવારે અથવા તો આપણા પરિવારજનોએ કઈ કાળજી રાખવી જોઈએ? પહેલી વસ્તુ કે આપણે જેમ વાત કરીએ કે કોઈ પણ વાહક છે એ જો સફાઈવાળું વાતાવરણ ન હોય તો થાય. એટલે કે આજુબાજુ પાણી ભરાયેલું હોય, ખાડા ખાબોચિયા હોય, કાદવ કીચડ હોય, બરાબર છે, તો એમાં એ ઊભા થાય. એ માટે એ ન રહેવું જોઈએ. બીજું કે ત્યાં અત્યારે વરસાદની સિઝન છે એટલે ભેજવાળું વાતાવરણ છે, તો ભેજવાળું વાતાવરણ આ કોઈ પણ પ્રકારના વાહકને છે એ સપોર્ટ કરતું હોય છે. એટલે આ ભેજવાળા વાતાવરણમાં વિશેષ કાળજી રાખવી પડે. તો પહેલી વસ્તુ કે જો એ ન કરડે એટલા માટે એમને આપણે આખી બાઈના કપડાં પહેરાવીએ. એટલે ચડીની બદલે પેન્ટ પહેરાવીએ, હાફ ટી શર્ટની બદલે ફૂલ પહેરાવીએ તો કરડવા માટેનો એક જે એરિયા છે એ નાનો થઈ જાય છે અને એના માટે કરડવાના ચાન્સીસ ઘટી જાય. તો આવી પહેલી સાવચેતી આપણે રાખવી જોઈએ કે બાળકોને આખા કપડાં પહેરાવીએ. બીજું, સાફ સફાઈની આપણે ખાતરી કરીએ, ને આવું પણ ક્યાંય દેખાય કાદવ કીચડ તો તેની સફાઈ થઈ જાય, એ બહુ અગત્યનું છે. તો ત્રીજી વસ્તુ કે આપણે હાલના સંજોગોમાં ફક્ત આના ચાંદીપુરા જ નહીં પણ કોઈ પણ રોગ માટે જ્યારે આવા વરસાદની સિઝન હોય ત્યારે પાણી પણ આપણે ઉકાળીને પીવાનું જો રાખીએ તો આના સિવાય બીજા રોગો પણ આપણે અટકાવી શકીએ એમ છીએ. બરાબર. તો સર, આમાં ઇમ્યુનિટી જે છે એ ઓછી પડતી હોય છે બાળકોમાં, જેમ તમે કહ્યું એમ. તો એ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કઈ વસ્તુ આપણે આમ કહીએ તો આમ ખાવા પીવામાં લઈ શકીએ? અથવા તો જો આપણે ખાસ તો સમતોલ ખોરાકની વાતો કરતા હોઈએ છીએ આમાં, પણ હાઈ પ્રોટીન ડાયટ છે કે જે છે એ ચણા છે કે એવું જે હાઈ પ્રોટીન ડાયટ છે એ ડાયટ આપણું છે ઇમ્યુનિટી પાવર વધારતો હોય છે. એટલે હાઈ પ્રોટીન ડાયટ લેવાની જો શક્યતાઓ રહે. આપણે જૂના જમાનામાં ખિસ્સામાં દાળિયા નાખીને માણસો ખાતા રહેતા, પણ હવે એવું છોકરાઓ નથી દેખાતું. હવે તો છોકરાઓ મોટા ભાગે બહારના પડીકાઓ વધારે ખાય છે. તો ઇમ્યુનિટી વધે એવું આપણા ઘરમાં જ છે. લોકોને આનું આરોગ્ય શિક્ષણ આપીએ અને લોકો આવું હાઈ પ્રોટીન વાળો ખોરાક આપે તો 100% ઇમ્યુનિટીમાં વધારો થાય. બરાબર. અને સર, આપણી જે સરકાર છે એ પણ આમાં મહત્વપૂર્ણ કાર્યો પણ કરી રહી છે. તો આમાં આપણું વિભાગ જે છે આરોગ્ય અને કલ્યાણ વિભાગ, એ કયા કાર્યો કરી રહ્યું છે? આપણે જેમ વાત કરીએ એમ કે આપણી સરકાર તાત્કાલિક આ બાબતે પગલાં લીધા. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ દરેક જિલ્લાના કલેક્ટર અને ડીડીઓ શ્રી સાથે આ અંગેની પરામર્શ કરી અને જરૂરી સૂચનાઓ આપી. આરોગ્ય મંત્રીશ્રીએ પણ આ માટેની જરૂરી સૂચનાઓ આપેલી છે અને આરોગ્ય મંત્રીશ્રી પોતે પણ જુદા જુદા વિસ્તારોમાં સ્થળ મુલાકાતો પણ તેમણે લીધેલી. તે ઉપરાંત આપણા આરોગ્ય સચિવશ્રીએ પણ આ બાબતે માર્ગદર્શન આપ્યું છે અને આપણે જુદી જુદી જે નિષ્ણાતોની ટીમો છે એની જોડે પણ ચર્ચા કરી, મેડિકલ ટીમો જોડે પણ ચર્ચા કરી અને આ રોગને કઈ રીતે અટકાવી શકાય એની પણ ચર્ચાઓ કરી. સૌથી પહેલી વસ્તુ કે લોકો સુધી જાણકારી બહુ અગત્યની છે. કોઈ પણ પ્રકારનો તાવ આવે તો તાત્કાલિક દવાખાને લઈ જાઓ અને કોઈ પણ નાનકડા તાવને પણ આપણે છે એને બતાવો જેથી કરીને એમાંથી ગંભીર સ્વરૂપ ના લે. એના માટે 104માં પણ આપણે ફોન કરીને વાતચીત કરી શકીએ છીએ, ત્યાંથી પણ માર્ગદર્શન મળશે અને આપણે દરેક મેડિકલ કોલેજમાં જ સીધા
જ્યારે હાઈગ્રેડ ફીવર હોય, કારણ કે આ ચાંદીપુરાના લક્ષણોમાં હાઈગ્રેડ ફીવર છે કે જેમાં 102 કે 105 જેટલો તાવ હોય, ડાયરિયા વોમિટિંગ છે, અને ખાસ કરીને એને બેભાન થઈ જાય છે અને તાણ કે ખેંચ કે આંચકી આવે છે. તો આવું કોઈ પણ થાય તો આપણે તાત્કાલિક મેડિકલ કોલેજમાં જ લઈ જઈએ કે ત્યાં વિશેષ રૂપે સારવાર થઈ શકે. તો એના માટેનો બધાને અનુરોધ કર્યો છે. મેડિકલ કોલેજને પણ આ બાબતે જાણકારી આપી અને એ લોકો પણ આના માટે કટિબદ્ધ છે. આપણે દરેક ઘર જ્યાં છે આપણા કેસીસ થયા છે ત્યાં આજુબાજુ મેલેથિયનનો છંટકાવ કરવાનો પણ સરકાર તરફથી કામગીરી થઈ ચૂકી છે. તે ઉપરાંત જ્યારે આપણે સ્પ્રે કરવાની વાત કરીએ છીએ તો એક પગ દવાનો સ્પ્રે પણ કરીએ છીએ, જેથી આ દવા તિરાડમાં જાય અને આપણા જે વાહક છે એ મૃત્યુ પામે. આમ સરકારના જે આ પ્રયત્નો છે એમાંથી ધીમે ધીમે કેસમાં અને મૃત્યુમાં બંનેમાં ઘટાડો નોંધાયેલો છે. બહુ જ સાચી વાત કહી છે સરે કે આમાં 104 નંબર જે છે એના ઉપર આપણે ફોન કરીને બધી જ માહિતી મેળવી શકીએ છીએ. તો પછી જેને પણ આ વિશે નથી ખબર અથવા તો વધારે જાણવાની ઉત્સુકતા છે, અને હું તો કહું છું કે જેમ ઇન્ફોર્મેશન ઇઝ ધ બિગેસ્ટ વેપન, એવી રીતે આ વિશે આપણે અચૂકથી જાણકારી મેળવવી જોઈએ 104 નંબર ડાયલ કરીને. આ હતા આપણી સાથે ડૉક્ટર જયેશ કતીરા સર, અને અગાઉ એમણે હીટ વેવ ઉપર પણ આપણને ઘણી બધી જાણકારી આપી છે અને આપણને માહિતગાર કર્યા છે. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું આપણે બહુ જ બધી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી પોડકાસ્ટ સાંભળતા રહો, અમારા પોડકાસ્ટને લાઇક કરો અને શેર પણ કરો. આવજો.